અબડાસા તાલુકાના મોથાળાની સરકારી પડતર જમીનમાં બિનઅધિકૃત દબાણ દૂર કરવા સંબંધે મંગળવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોથાળામાં આવેલ સરકારી પડતર અને અનામત જંગલની જમીનમાં 10 જેટલા દબાણો કરવામાં આવ્યા હતા. આ બાબતે મામલતદાર કચેરી અબડાસા ખાતે જમીન મહેસૂલ કાયદાની કલમ તળેનો કેસ ચલાવાયો હતો. દબાણકારો પાસે મંજૂરી અને જમીનના આધાર પુરાવાઓ ન હોતા અનામત જંગલ પૈકી જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કર્યાનું સાબિત થયું હતું, જેથી મામલતદારના હુકમથી મંગળવારે બિનઅધિકૃત દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે 2 જેસીબીની મદદથી કામગીરી કરવામાં આવી હતી. કોઠારા પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા વીજ કનેક્શન બંધ કરાયા હતા. અબડાસાના મોથાળાની કુલ 2865 ચોરસ મીટરની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત 8,59,500 રૂપિયા થાય છે, જે જમીન પરનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મામલતદાર, નાયબ મામલતદાર, દબાણ શાખાના અધિકારીઓ, સર્કલ ઓફિસર, મહેસૂલી તલાટી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.